સુરત શહેરમાં મહિલાઓ માટે ફરી લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ વિડીયો બનાવી લઈ બ્લેકમેલ કરનાર આરોપીને અમરોલી પોલીસે 2700 કિલોમીટર દૂર છત્તીસગઢમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મહિલાને વિડીયો વાયરલ કરવાની અને આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર કરવાની ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કહું કે પછી સાવધાન રહેવા માટેનો કિસ્સો હાલતો સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અર્જુન ઉપાધ્યાયે સોશિયલ મીડિયા મારફતે તેના સંપર્કમાં આવ્યો હતો અને તેનો વિશ્વાસ કેળવ્યા બાદ મહિલાના અશ્લીલ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી અર્જુન ઉપાધ્યાયે મહિલાને માનસિક રીતે હેરાન કરી હતી. આખરે મહિલાએ અમરોલી પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવતા સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગદીશસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાની સૂચના લઈને અમરોલી પીઆઈ જેબી વનાની ટીમ તપાસમાં જોડાઈ હતી અને અમરોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપી સતત અલગ અલગ રાજ્યોમાં સ્થળ બદલીને રહેતો હોય તેથી તેની શોધખોળ મુશ્કેલ બની હતી, પરંતુ અમરોલી પોલીસે સચોટ માહિતી અને ટેકનિકલ ટ્રેકિંગના આધારે આરોપી અર્જુન ઉપાધ્યાય છત્તીસગઢમાં માહિતી મળી હતી. ત્યારબાદ અમરોલી પોલીસની ટીમે આશરે 2700 કિલોમીટરનું અંતર કાપી છત્તીસગઢના તેલીબાંધ વિસ્તારમાં પહોંચી ત્યાંથી આરોપી મંટુ કુમાર રૂપે અર્જુન રામનાથ ઉપાધ્યાયને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે. પોલીસના બાતમીદાર દ્વારા કે જે આ મહિલાના પરિવારની નજીકમાં રહેતા હતા તેના દ્વારા અમરોલી પોલીસના ડી સ્ટાફના એક કોન્સ્ટેબલને આ બાબતની જાણ કરવામાં આવેલી કે આ પ્રકારની એક ઘટના મહિલા પોતાના પરિવારથી અસંતુષ્ટ થઈ અથવા કોઈ પણ અન્ય કારણથી આત્મહત્યા કરવા માટે જઈ રહેલ છે. એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે. આરોપીને બિહાર અને છત્તીસગઢ ખાતેથી સુરતમાં હાલમાં લાવવામાં આવેલ છે અને તેની અટકાયત કરી આગળની પૂછપરછ ચાલુ છે. આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય અને આ બાબતમાં તમામ લોકોએ, ખાસ કરીને મહિલાઓ તથા બાળકોએ પણ ખૂબ સાવચેતી રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. તે અંગે પણ આ કિસ્સો એક ધ્યાનાકર્ષક કહી શકાય, કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે ટેલિફોન પર આ પ્રકારની માગણીને વશ થઈ અને તેની માગણી પૂરી કરીને ટેલિફોન પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ પ્રકારે વાત કરવી અને વિડીયો કોલ પર વાત કરવી તેનો ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે. તે પણ આ કિસ્સા દ્વારા જાણી શકે. વધુમાં મૂળ બિહારના ગોપાલગંજનો મંટુ કુમાર રૂપે અર્જુન ઉપાધ્યાયથી ફરિયાદી મહિલા કંટાળી ગઈ હોય. આરોપીએ મહિલાના સગા સંબંધીઓમાં વિડીયો વાયરલ કર્યા હોય જેથી મહિલા આપઘાત કરવા જતી હતી, પરંતુ પોલીસને માહિતી મળતા તેમને ઉગારેલી કાઉન્સેલિંગ કર્યું છે.